નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં થાંભલા ઉપર ચડી જમ્પિંગનું રિપેરિંગ કરતા વીજ કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું છે. આણંદ એમજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આણંદ શહેરના જૂના રસ્તા પર ટેલિફોન એક્સચેન્જથી ઓફિસ નજીક આવેલા થાંભલા ઉપર એમજીવીસીએલના ઇલેક્ટ્રિશિયન મોહસિન યુનુસભાઈ વોહરા જમ્પિંગનું રિપેરિંગ કામ કરવા માટે ચડ્યા હતા. જેઓ જમ્પિંગને કટિંગ કરીને રિપેરિંગ કામ કરતા હતા તે સમયે અચાનક બંધ વીજ તારમાં જનરેટરનો કરંટ પ્રસર્યો હતો અને તે જ વીજ વાયરને અડકી જતા ઇલેક્ટ્રિશિયન મોહસિન વોહરાને કરંટ લાગ્યો હતો. આ કરંટથી ગંભીર રીતે દઝાયેલા ઇલેક્ટ્રિશિયન મોહસિન યુનુસ વોહરા થાંભલા ઉપર ઊંધા માથે લટકી પડ્યા હતા. જે તે વખતે ત્યાં હાજર અન્ય વીજ કર્મચારીઓ વીજ પ્રવાહ બંધ કરીને ઇલેક્ટ્રિશિયન મોહસિનને થાંભલા ઉપરથી નીચે ઉતાર્યો હતો. જોકે તેમનું સારવાર મળી તે પહેલા જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ એમજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી બાજુ આ ઘટનાની જાણ આણંદ શહેર પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વીજ કર્મચારીના મૃતદેહને કબજો લઈને જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.